ભગવાન દ્વારકાથી રામદેવજી મહારાજની દિવ્ય કથામાં આપ સર્વે પધારેલા મહાનુભાવો, વડીલો અને દાતાશ્રીઓ, મારો નાનો એવો પરિવાર, એવો સદગુરુ પરિવારના તમામ મારા સ્નેહીઓ, અને મારા નજીકનો જેને નાતો છે એવા ધનજી બાપા, મધુ બાપા, ભાઈ શ્રી રામદેવજી મહારાજની ઉપાસના કરનાર નાગજીભાઈ, જેમના ઘરેથી પોથી યાત્રા નીકળી દેવચંદભાઈ, આખો પરિવાર, જે મારા નજીકના છે, જેણે જેણે રામદેવજી મહારાજની કથા સાથે અથવા તો મારી સાથે નાતો છે, આ બધાએ ગતની ઉપાસના કરનારા, જેને ગત ગંગા કહે છે, એ બધાને આ વ્યાસપીઠ ઉપરથી, આ ધર્મની ગાદી ઉપરથી, આ રાધે કૃષ્ણ મહારાજના જય રામદેવજી મહારાજ, જય નકલ. કથા એક એવું સાધન છે. મારા પરમ સ્નેહી હમણાં તારું નામ બોલ્યા હતા પણ તું હાજર નહોતો બાપ, મારો ગુરુભાઈ છે નારસંગભાઈ એન જે જ્વેલ્સવાળો ભાવનગર, અને ધનજી બાપા મારો લંગોટિયો ભાઈબંધ ગણો તોય ભલે, એમ બહુ નજીકનો નાતો છે. હમણાં તારું નામ બોલ્યા હતા પણ તું નહોતો ભાઈ, કોઈ વાત નહીં, હું હતો ને. કથા તો આપ જાણો છો, બહુ સહયોગ આપી અને મને આ કક્ષાએ રામદેવજી મહારાજે પહોંચાડ્યો. હમણાં ખેનીએ કહ્યું એમ, જીવનની માલપાઓ થોડી થોડી વિટંબણાઓ તો આવતી જ હોય છે, અને એમાંય રામદેવજી મહારાજની ભક્તિ કરતા હશે ને એને તો બાપ વધારે કઠિનાઈ પેદા થાય છે, એને તો બહુ સહન કરવું પડે. આ નાની ઉંમરમાંથી, નાનપણથી આની માલપા ધીરે 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 પગથિયું ચડતા ચડતા અને આજ મારા 12 બીજના ધણીએ શિખર સુધી મને પહોંચાડ્યો. એ એની લીલા છે, મેં છોડ્યો નહીં. આને નાગજીભાઈ, ધનજીભાઈ ને બધાને ખબર છે, આને એકવાર પકડી લો ને પછી આને મૂકવો નહીં, અને જો આને એકવાર પકડી રાખો ને તો આ ન્યાલ કરી દેશે. આ બધાનો અનુભવ છે, આ બધાને અનુભવ છે. એવી પવિત્ર કથા તો નિમિત્ત છે. કથા તો આપ ખૂબ સાંભળો છો, સાહે રામ કથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય. કથાથી વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન આવે છે, જરૂર, ચોક્કસ. આ કથા એક જ એવું સાધન છે કે જેનાથી વ્યક્તિ ધર્મની નજીક જાય છે. પૂજ્ય ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો ક્ષેર કરો તો કે જિંદગીમાં જેને થાક લાગી જાય એ કોઈ સત્સંગમાં બેસી જાય તો એનો થાક ઉતરી જાય, અને મારા તમારા થાક ઉતારે એનું નામ કથા.
હતાશ થઈ ગયેલો વ્યક્તિ, બહુ મોટું સાધન છે કથા. રામદેવ કથાની અંદર અનેક જાતની કથાઓ છે, અનેક જાતની. પેલું આ સત્યની કથા છે, સનાતન ધર્મની કથા છે. બીજું આ નિજ કથા છે, એટલે કે નિજાર ધર્મની કથા છે. ત્રીજું આ બીજ કથા છે. ચોથું આ આદિ ધર્મની કથા. આ કથાના રચયિતા ભગવાન શંકર છે. ભગવાન શિવે બીજ કથા ગાય છે. જટાની માલિકા બીજનો ચાંદ હોય છે અને ભવાની પ્રશ્ન પૂછે કે મહારાજ, આ તમારી જટામાં બીજનો ચાંદ છે. અમારે રહીમભાઈ બેઠો છે, મુસલમાન ભાઈ બહેનો પણ બીજના ચાંદની પૂજા કરે છે. સમન્વય ભાવ છે. ભવાની પ્રશ્ન પૂછે કે આ બીજનો ચાંદ શું છે, અને એમાંથી આખી બીજ કથા ચાલુ થઈ. આખી નિજાર ધર્મની કથા ચાલુ થઈ. આ કથા બહુ પુરાની કથા છે, જૂની કથા છે, આદિ અનાદિકાળની. જેટલા જેટલા અવતારો થયા, જેટલા જેટલા મહાપુરુષો થયા, એનું ચરિત્ર લખાણું છે. એટલે આ કથા જૂની કથા પણ છે, આ નિજ કથા પણ છે, આ બીજ કથા પણ છે. અને ઘણા નામ આપ્યા છે સંતોએ. અને મહાધર્મની કથા પણ કીધી છે, અને જૂના ધર્મની કથા પણ કહી છે. આ કથાને સત્યની કથા પણ કહી છે. મેઘ ધારવાના ગુરુ ખીમડા કોટવાલ, મેઘ ધારવાએ રૂપાદેના ગુરુ, એને આ કથાને સત્યની કથા કહી. એનો ભજનમાં બતાવે સતના ડેલી ધર્મના ધોરી. આ ધર્મની કથા પણ છે, એના પ્રમાણો સહિત. રામદેવજી મહારાજ હરજી ભાટીને પણ કહે છે કે આ સનાતન વૈદિક ધર્મની કથા છે. હે હરજી, આ મહાધર્મની કથા છે. ધર્મમાં તમારે ભળવું હોય તો હરજી કામના બીજને બાળો. ધર્મ છે હરજી જૂનો નિજારનો. આ નિજારની પણ કથા. આ કથા ગીતાજીના 4થા અધ્યાયમાં આપેલી છે. આ કથા ગીતાજીના 15મા અધ્યાયની માલપા ભગવાન સ્વયં કૃષ્ણ પુરુષોત્તમ યોગ નામના અધ્યાયની માલપા એક ધર્મના મૂળ બતાવે. ઉર્ધમૂલમ મધશાખમ. 15મા અધ્યાયમાં આ ધર્મની કથા કે હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળિયા ઊંધા છે, ઉલટા મૂળિયા છે. ઉર્ધમૂલમ મધશાખમ. આ કથા શિવ પુરાણમાં આપેલી છે. આ કથા રામકથાની માલપા આપેલી છે. આ કથા દેવી પુરાણમાં આપેલી છે. મેં સંશોધન કર્યું, મેં ગોત્યું, મેં જાણી અને વાંચીને પછી તમને કહું. મેં બહુ આમાં બહુ ઊંડો ઉતર્યો. એના પ્રમાણ સહિત કોણે આ કથા ગાય, ક્યાંથી શરૂ કરી, અને બહુ જવાબદારીથી બોલું છું. આમાં લખ્યું છે એ જ બોલું છું, વધારે બોલતો નથી. અને વધારે બોલી તો એની જવાબદારી આપણે લેવી પડે છે. સમાજની માલપા જેનું જે છે એને ત્યાં રહેવા દેવાય. ધનજી બાપાનું હોય એનું ભજન લખેલું હોય, ભોજા બાપાનું હોય કે નાથજીભાઈનું હોય કે મધુ બાપાનું, એની જે એના રચયિતા છે, જે એને લખેલું છે એ એની પાસે જ રહેવા દેવાય. અને એના નામમાં મારું નામ જોડી દઉં તો ઇતિહાસનો ગુનો કર્યો કહેવાય. આ કથા વધે છે. હું શરૂમાં જ્યારે રામાપીરની કથા કરવા નીકળ્યો તો બધા મને એમ કહેતા કે આ તો કાંઈક નવો ઝંડો લઈને નીકળ્યો.
રામાપીરનું શું વળી, રામાપીરની કથા શું, રામાપીરની કથા શું. પણ હવે એ લોકોને ખબર પડે કે ના ના, આ કથા જ હાચી છે. કારણ કે રામા અવતારમાં નિજાર ધર્મ તો હતો, કૃષ્ણ અવતારમાં નિજાર ધર્મ તો હતો. ભગવાન સ્વયં શંકર અને ભવાની એ નિજાર પંથી હતા. એટલે નિજાર ધર્મની કથા છે, આ મહાધર્મની કથા છે, આ જૂના ધર્મની કથા છે, આ આદિ ધર્મની કથા છે, આ બીજ ધર્મની કથા છે, આ જતી અને સતીની કથા છે, આ નર અને નારીની કથા, આ શબ્દ અને સુરતાની કથા, આ બ્રહ્મ અને માયાની કથા, અનેક કથાઓ આમાં છે. કથાના જુદા જુદા નામ હોય છે. કોઈ આને ગત ગંગાની કથા પણ કહે. ગત એટલે મતિ થાય અને ગંગા એટલે પવિત્ર જળ. મારીને તમારી મતિ શુદ્ધ થઈ જાય, ગંગા જેવી પવિત્ર થઈ જાય. ગંગાની માલપા કોઈ પણ પાણી જાય તો એ પાણી પોતાનું નામ ભૂલાઈ જાય અને એ ગંગા બની જાય. એમ આ કથામાં મારીને તમારી મતિ ભળી જાય અને એમ કહે છે કે ગતિમાં ભળ્યા. બુદ્ધિ તર્ક વિતર્ક કરતી બંધ થઈ જાય. ચિત્તની વૃત્તિને શાંત કરી દે. ચિત્તની માલપા જે ચિત્ર પડ્યા છે એ ચિત્રને ભૂસી નાખે અને અહંકારને ઓગાળી નાખે. એનું નામ આ કથા. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને પવિત્ર કરે છે કથા. બહુ મોટું સાધન આ કથાનો યુગ છે અત્યારે. પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે આ કથા યુગ છે, એક આખો યુગ. તમે જોવો તો ખરા કેટલી ઠેર ઠેર કથાઓ ચાલુ, ઠેર ઠેર એના રામ કથા, ભાગવત કથા, શિવ કથા, દેવી પુરાણ, રામદેવ કથા, આમ ઠેર ઠેર ગામડે ગામડે, શેરીએ શેરીએ. આ નથી લાગતું કથાનો યુગ છે? આનો કોઈને કંટાળો આવ્યો? અને કંટાળો આવે ને એ જીવ અભાગ્યો ગણાય. રામચરિત માનસની કથામાં લખે, ભાગવતમાં લખે, જીનહી હરિ કથા સુનઈ નહીં કાના, શ્રવણ રંધ યહી ભવન સમાન. જેના કાન હરિકથા નથી સાંભળતા, જેના કાન રામકથા નથી સાંભળતા, જેના કાન સત્સંગ નથી સાંભળતા, એના કાન એ કાન નથી પણ સર્પને રહેવાના દર છે. આવું રામાયણની માલ પર લખે છે, આવું ભાગવતમાં લખે છે, આવું ગીતામાં લખે છે, આવું રામદેવ કથામાં લખે. આ કથાનો મૂળ જે મંડાણ છે, મૂળ એ મૂળિયાને આપણે પકડવાના, ડાળ્યું નહીં. સુખરામ બાપાએ કીધું છે ભજનની માલપા, ભાલા વાળા મારી ભેરે રહેજો, પાપી પાખંડી સૌને પીડે, વખત પ્રમાણે વેડે, કોઈ નો હાલે ધર્મના કેડે, મૂળ ધર્મ ગણાય મેલ્યો, ભાલા વાળા મારી ભેરે. મૂળ ધર્મ સુખરામ બાપાએ કીધો. જે મૂળિયા હતા એ મૂળિયા હલવા મળ્યા. આ મૂળ ધર્મની કથા, આને મૂળ ધર્મની કથા પણ કહે. હું કેટલાક નામ આપું, મારી પાસે લખેલું છે. મેં આ કથાને 22 રીતે નામ આપ્યા છે, 22 પ્રકાર. નિજ કથા, બીજ કથા, અગમ નિગમની કથા, ગુરુગમની કથા પણ આને કહે છે. ગુરુના ઘરની વાતની કથા પણ કહે છે. 22 રીતે આ કથાના નામ મેં આપ્યા છે. આ ધર્મના જ મંડાણ માંડ્યા, સનાતન ધર્મના પાઠ. આ પાઠ કથા પણ કહે છે. આને પાઠની કથા કહે છે. જે પાઠના 4 પાયા હોય છે, જે પાઠની 4 ભૂમિકા હોય. શ્રીમદ ભાગવતજીની માલિકા બતાવે, સત્ય, દયા, દાન અને તપ આ ધર્મના 4 પગ છે. હનુમાન ચાલીસાની માલિકા પણ બતાવે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર, વર્ણવ રઘુવર વિમલ જશ, જોદાયક ફલ ચાર. ભાગવતનો આધાર, રામચરિત માનસનો આધાર અને આપણા ઉપનિષદોમાં પણ બતાવે કે ધર્મ
અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ છે. આ ચારે ધર્મના પાયા છે. આ ચારે ઉપર ધર્મ ટક્યો છે. રામદેવ કથાની માલિકા આ ચારે પાટના પાયાનું નામ આપે. પહેલો પાયો છે પ્રાર્થનાનો, બીજો પાયો છે પુરુષાર્થ, ત્રીજો પાયો છે પ્રતીક્ષા અને ચોથો પાયો છે પ્રાપ્તિ એટલે કે શરણાગતિ. જે રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય અથવા તો જે ભક્તિના પંથ ઉપર હાલતા હોય, જેને હરિગુરુ સંત ઉપર પ્રેમ હોય, એને ચાર વસ્તુ હોવી જરૂરી. એની પ્રાર્થના શુદ્ધ હોવી જોઈએ. પ્રાર્થના એટલે સ્તુતિ, નામ, ભજન. આદ્ર ભાવથી પ્રાર્થના કરેલી હોય તો ઈ પ્રાર્થના પરમાત્માને મંજૂર થાય. દેખાવ કરવાનો નહીં, દંભ કરવાનો નહીં. પહેલો પાયો છે પ્રાર્થના. એકલી પ્રાર્થના કરે નહીં હાલે, હારો પુરુષાર્થ કરવો પડશે. એકલા રામ રામ કરે કાંઈ નહીં મળે. મારે તમારે કઈ ઘસાવવું પડશે. મારે તમારે ગતિશીલતા હોવી જોઈએ. મારે તમારી કઈક આમ આગળ વધવાની આમ ભાવના હોવી જોઈએ કે આમ જવું છે ને અહીં પહોંચવું છે. મારું તમારું લક્ષ્ય એક હોય ને, અને જેનું લક્ષ્ય હોય ને એ લક્ષ 84ના ફેરામાંથી ટળી જાય. લક્ષ જેનું એક કપડાં ગમે એવા પહેર્યા હોય, આવા પહેરો તોય ભલે, પેન્ટ બુશર્ટ પહેરો તોય ભલે, હાડલા પહેરો તોય ભલે, એવું ક્યાંય લખ્યું નથી કે આમાંથી નીકળીને ભાગો. રામદેવજી મહારાજે તો બધાને પકડીને બેહારીને કીધું તમે ભાગો મત. હે જતી સતી, હે નર નારી, તમે ગતની ઉપાસના મારી જ્યોતની સામે બેહીન કરો. અને તમે ગત ઉપાસના કરનારા જતી અને સતી બે માંથી એક બનશે, અને એક બનશે અને મારા નામનો આરાધ કરશે તો એ આરાધે અલખ આવશે. એટલે રામદેવજી મહારાજ